નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ગોવિંદ દાફડા અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગોવિંદ દાફડા લો ઓફિસમાં. ગુજરાતભરમાં ચર્ચા જામી છે બાર કાઉન્સિલો ગુજરાતની ઇલેક્શન અને જે 6 માર્ચ 2026 ના ગુજરાતભરમાં યોજાનારી છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણી સાથે શ્રી જિગ્નેશ કુમાર પટેલ કે જેઓ ગુજરાત બાર કાઉન્સિલની ઇલેક્શન લડી રહ્યા છે અને મારી સાથે મારી ઓફિસમાં જ્યારે આવ્યા છે ત્યારે બે પ્રશ્ન હું એમને કરવા માંગીશ. સૌથી પહેલા પરિચય આપશે શ્રી જિગ્નેશ કુમાર પટેલ. હું જિગ્નેશ કુમાર વિનુભાઈ પટેલ, આગામી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તારીખ 6/3/2026 રોજ યોજાનાર ચૂંટણીનો ઉમેદવાર છું. આજ રોજ હું કચ્છની ભૂમિ પર પધાર્યો છું ત્યારે અંજાર બારમાં એડવોકેટ શ્રી ગોવિંદભાઈ દાફડા સાથે મુલાકાત કરી રહ્યો છું. આજની પરિસ્થિતિના વકીલોના પ્રશ્નોને કેવી રીતે વાચા આપી શકાય તે માટે હું ગોવિંદભાઈ દાફડા સાહેબ સાથે ચર્ચા કરવા માંગુ છું. શ્રી તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો કચ્છની ભૂમિ પર આપ ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને અંજાર, ભુજ જેવા શહેરોમાં એડવોકેટો સાથે મળ્યા અને દરેક વ્યક્તિ સાથે તમે સ્પેશિયલી રેવન્યુ પ્રેક્ટિશનર અને કોર્ટ પ્રેક્ટિશનર સાથે આપનો અનુભવ કેવો રહ્યો એ આપ વર્ણવો. પહેલા તો હું ગોવિંદભાઈ આપનાથી પ્રભાવિત થયો છું. આપે જે વાત કરી કે હું રેવન્યુ પ્રેક્ટિશનર છું, આપે જે હાલના રેવન્યુ પ્રેક્ટિશનર વકીલ મિત્રોની જે મને પ્રશ્ન કર્યો છે તે બાબતે હું સારી રીતે જાણકાર છું અને આજની પરિસ્થિતિના રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટોની જે મુશ્કેલી છે એ મુશ્કેલી હું સારી રીતે જાણું છું. એનું નિરાકરણ લાવવા માટે જે કંઈ પ્રયત્ન કરવાના થશે હું કરીશ એવી હું આજે તમને ખાતરી આપું છું. જી પટેલ સાહેબ, ખાસ પ્રશ્ન મારે ગુજરાતના સમગ્ર રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ્સ માટે એ કરવાનો થાય છે કે જો આપ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેક્શનમાં ચૂંટાઈને આવો છો ને અમે આપને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે નિયુક્ત કરીએ છીએ, તો આપ સાહેબ ગુજરાતના રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ્સ માટે શું કરશો? ગોવિંદભાઈ, હું વાત કરું તો આજની પરિસ્થિતિમાં મોટાભાગના વકીલશ્રીઓ રેવન્યુ પ્રેક્ટિસ કરતા હોય છે. એવાનો તમારો મુખ્ય પ્રશ્ન જે મને કીધું કે રેવન્યુ બારની પ્રેક્ટિસ કરતા એડવોકેટ મિત્રોને જે તે દિવસનું જે હિયરિંગનું બોર્ડ હોય છે એ હિયરિંગના બોર્ડમાં મેં ઘણી વખત મેસેજમાં જોતો હોઉં છું કે સવારે 11 વાગ્યાનો સમય હોય ને એક મેસેજ આવતો હોય કે આજનું બોર્ડ અધિકારીશ્રી સરકારી કામે રોકાયેલા હોય, અનિવાર્ય સંજોગોને કારણે બોર્ડ કેન્સલ કરવામાં આવતું હોય છે. એટલે લગભગ ગુજરાતના તમામ ક્ષેત્રોમાંથી આવતા વકીલોને એના પાછું જવું પડે છે, એનો સમય બગડે છે. એટલે આ જે પરિસ્થિતિ માટે હું ચોક્કસ કહું છું કે આ માટે જે કંઈ રજૂઆત કરવાની થાય રજૂઆત કરીશ. જે તે દિવસનું બોર્ડ જે તે દિવસે લેવાય, જે તે સમયે લેવાય, એના માટે જે કંઈ પ્રયત્ન કરવાના થશે એ હું કરીશ એવું આપને ચોક્કસ જણાવું. ગ્રેટ. તો રેવન્યુ પ્રેક્ટિશનર્સ એડવોકેટ માટે શ્રી જિગ્નેશ કુમાર એવી ખાતરી આપે છે કે ભાઈ જે બોર્ડ કેન્સલ કરવાનું સેમ ડે મેસેજ આવે છે એ આગોતરું 1 અથવા 2 દિવસ પહેલા અથવા તો બોર્ડ કેન્સલ જ ન થાય એ રીતના પ્રયત્નો એ કરવાની એમની તૈયારી દર્શાવી છે. સાથોસાથ તમે જે રેવન્યુ કોર્ટના જજમેન્ટ્સ હોય છે, જેમ મામલતદાર, નાયબ કલેક્ટર એ કોર્ટના જજમેન્ટ્સ વિશે તમારું શું કહેવું છે? અને તમે જે રીતે મને વાત કરી કે તમારા મનમાં કંઈક એવું પ્લાનિંગ ચાલી રહ્યું છે કે તમે રેવન્યુ પ્રેક્ટિશનર્સ માટે કંઈક ખાસ કરવા જઈ રહ્યા છો, શું કરવા માંગો છો જણાવો. રેવન્યુ પ્રેક્ટિશનરોની લગભગ જે પ્રેક્ટિસ હોય છે કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રી જેવા અધિકારી સમક્ષ હોય છે. હું એવું માનું છું કે આ માટે કોઈ અલગ મહેસૂલી કોર્ટની સ્થાપના થાય અને એ પ્રમાણે એની કોઈ ન્યાયિક પ્રક્રિયા થાય અને એની પ્રણાલી ગોઠવાય એ બાબતનું કોઈ વિચાર કરી અને આનું કોઈ આયોજન થાય અને આયોજનબદ્ધ રીતે આનું કોઈ ધ્યેય પૂરો થાય એ માટે હું જે કંઈ પ્રયત્ન કરવાના થશે એ કરીશ, જેનાથી ન્યાય પ્રણાલી કે જે લોકોને ન્યાય જોઈએ એ ન્યાય સરળ રીતે જલ્દી મળે, ઓછા ખર્ચે મળે એવું મારું માનવું છે. મતલબ તમારું કહેવાનો અર્થ એવો છે કે જે મહેસૂલી કોર્ટોના જે નિર્ણયો લેવાતા હોય છે એ નિર્ણયો જે જીએએસ કે આઈએએસ અધિકારીઓ લે છે એના બદલે જો સિવિલ જજ લે તો એ વધારે પારદર્શી રીતે અને સારી રીતે નિર્ણયો આવે નહીં. જે સિવિલ કોર્ટો પરનું જ્યુડિશિયલ લિટિગેશનનું ભારણ છે એ ઘટશે. એ વિશે તમારું શું કહેવું છે? મારું એવું માનવું છે કે જે કંઈ મહેસૂલી અધિકારી છે પૂરું કાયદાનું જ્ઞાન ધરાવતા નથી હોતા મોટાભાગના. ઇવન એમને LLB નો કોર્સ પણ કરેલો નથી હોતો. એટલે જો એની જગ્યાએ કોઈ સિવિલ જજ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કક્ષાનો
એમની સમકક્ષ આવી કોર્ટો ન્યાય પ્રક્રિયા જો કરવામાં આવે તો એનું કાયદાનું બહોળું જ્ઞાન ધરાવતા હોય એના કારણે સારો ને ઝડપી ન્યાય મળી શકે અને એના કારણે લોકોને જે કરપ્શનનો મુદ્દો છે કરપ્શનના મુદ્દાથી પૂર્ણ વિરામ મળે અને એનાથી લોકોને સારો ફાયદો થાય ન્યાય મળે એવું માનું છું. સરસ. મતલબ કે અમે એવું આશા રાખી શકીએ આપણી પાસેથી કે જો આપ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેક્શન જીતીને જો આપ ચેરમેનના હોદ્દા સુધી પહોંચો છો તો એક મહેસૂલી કોર્ટ જુદી જેએમએફસી અને જે રીતની અલગ જ નેગોશિયેબલની ફેમિલી કોર્ટો છે એમ અમને એક મહેસૂલી કોર્ટોનો પણ લાભ મળશે જે ગુજરાતભરના રેવન્યુ પ્રેક્ટિશનર્સ ઝંખી રહ્યા છે કારણ કે ડે ટુ ડે સેમ ડે આવતા મેસેજો કે આજનું બોર્ડ ચાલશે નહીં જેનાથી અસીલો અને વકીલો બંને ખૂબ જ હરેસમેન્ટ એટલે કે ત્રાસ અનુભવે તો આ સંજોગોમાં આપની પાસેથી એટલી તો આશા રાખી શકીએ. ચોક્કસ ગોવિંદભાઈ, હું કહીશ કે આજના રેવન્યુ પ્રેક્ટિશનરોનો જે મુખ્ય પ્રશ્ન છે કે જે તે દિવસે બોર્ડ ચાલતું નથી એ માટે કોઈ મહેસૂલી અલાયદી ન્યાય પ્રણાલીની રચના થાય, કોઈ મહેસૂલી નવી કોર્ટની સ્થાપના થાય, એની અંદર સિવિલ જજ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીની નિમણૂક થાય, એમની આગળ કેસો ચાલે તો હું ચોક્કસ માનું છું કે સિવિલ લિટિગેશન જે છે ઓછું થશે. એના સિવાય લોકોને આમ જનતાને સારો ન્યાય ઝડપી ન્યાય ઓછા ખર્ચે મળશે એવું ચોક્કસ હું માનું છું. એ માટે ચોક્કસ મહેસૂલી કોર્ટની સ્થાપના થાય એના માટે આપ સૌ રેવન્યુ પ્રેક્ટિશનરોના માર્ગદર્શન હેઠળ ચોક્કસ આપણે રજૂઆત કરી એનો નિર્ણય થાય અને અમલીકરણ થાય એવું ચોક્કસ હું કરીશ એવું આપને આજે વિશ્વાસ આપું. જરૂરથી તો શ્રી જિગ્નેશ કુમાર પટેલ જેઓ આગામી બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે આપણે એમની પાસેથી વિશેષ સાંભળીએ કે આ વિશેષ તમે જનરલ એડવોકેટ્સ દરેક એડવોકેટ્સ માટે શું મોટો લઈને નીકળ્યા છો અને દરેક એડવોકેટ માટે શું મેસેજ આપવા માંગો છો? અત્યારના સંજોગો પ્રમાણે વકીલોની ઘણી મોટી નાની મોટી તકલીફો છે. આ તમામ તકલીફો હું અત્યારે વર્ણવતો નથી પણ જે કઈ તકલીફો છે એનું ત્વરિત નિર્ણય થાય, અમલીકરણ થાય, નિરાકરણ થાય એ માટેને જે કોઈ પ્રયત્નો કરવાના થશે હું કરીશ. અને આપ પોતે રેવન્યુ પ્રેક્ટિશનર છો તો હું વિશેષ કહીશ કે રેવન્યુ પ્રેક્ટિશનર વકીલોની જે વેદના છે વેદનાની હું ચોક્કસ વાચા આપીશ. એના માટે જે કોઈ પ્રયત્નો કરવાના થશે, જે કોઈ નવી રચના કરવાની થશે, જે કોઈ નવી પોલિસી કરવાની થશે એના માટે હું મારા તમામ અથાગ પ્રયત્નો કરી કટિબદ્ધ છું અને કરીશ. અને આપ સૌના સાથ સહકારથી રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ માટે હું સતત ઊભો રહીશ ખડે પગે એવું હું આ વિશ્વાસ આપું. થેન્ક યુ જિગ્નેશ કુમાર Thank you. પટેલ. આ હતા જિગ્નેશ કુમાર પટેલ કે જેઓ રેવન્યુ પ્રેક્ટિશનર્સ એડવોકેટ્સ માટે વિચારી રહ્યા છે. તો મિત્રો આપણે પણ વિચારવાનો સમય આવી ગયો છે કે કોના માટે શું વિચારવાનું છે. આવનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારો અલગ અલગ પ્રકારના વચનો આપી રહ્યા છે, જ્યારે મુદ્દાને સ્પર્શતો કોઈ પ્રશ્ન ઉભો થયો હોય ને એ પ્રશ્નને સાંભળીને ખરેખર કોઈ સોલ્યુશન આપ્યું તો એ એકમાત્ર છે શ્રી જિગ્નેશ કુમાર પટેલ. હું આપને અપીલ કરું છું કે આવનારી આગામી ચૂંટણીમાં એમને બહોળી બહુમતી સાથે વિજયી બનાવશે. ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.